મળવાયા બધી વાતચીતો કરી આપણે પોલીસ સ્ટેશને પણ ગયા. હવે ત્યાં આગળ પોલીસ સાહેબની અંદર જેને વાતચીત કરી એમને આપણને એવું કીધું છે કે જે બધી બાબતો છે એ બાદ તમે છોકરીઓ ત્યાં રજૂ કરી. અમુક 4-5 છોકરાઓ બી ગયા. બે મેડમ લોકો એવી તપાસ માટે 4-5 વાગે આવશે તપાસ માટે એવી. પણ અહીંયા આગળ તમારા ટ્રસ્ટી જોડે વાતચીત થઈ અંદર આવેલા ત્યારે એમને એવું કીધું છે કે અમે એક માંગ મૂકી છે કે વિપુલ સાહેબને સદંતર અહીંયાથી દૂર કરવામાં આવે. અહીં આગળ સ્કૂલની અંદર કોઈ એન્ટ્રી નહીં. બીજી વસ્તુ એવી કીધી છે અમે લોકોએ કે જેટલી પણ સ્કૂલની અંદર જે સુવિધાની બધી વાત છે એ લખાણમાં સાહેબે આપણને આપવાનું કીધું છે ને એનો સુધારો થશે વાતચીત કરી. બરાબર છે. બીજી વસ્તુ હવે તમારી શું માંગ છે અમને કહો, તમે સાહેબને કહીએ અને એનું સોલ્યુશન આવે. તમે સાહેબ જતા રહેજો. અમે અમારી રીતે છોકરા વાત કરી લઈએ. ગુરુ માતા શું કરે અને ગુરુ માતા કોણ? એક જણ બોલો. મંજુલાબેન ને ગીતાબેન. હવે એમાંથી તકલીફ કોનાથી છે આપણું? શું કરે છે લોકો ત્યાં? ઓકે. પછી બીજી કોઈ તમને મારે એવું કશું? નાસ્તો કરતા કરતા હજુ કેતા હતા કે નાસ્તો પછાણ કરજે એવું કહેતા હોય તો ડાયરી તો મારે તો જીવન હોય તો એમ તો ડાયરી થોડું મારે. અમુક લોકોને આપણે દૂર નહીં કરી શકીએ. આપણે એમને ચેતવણી આપશું અને એમાં સુધારાના માટેની એમની સામે તમારી સામે અમે બોલાવીશું. બરાબર છે. અને બીજી માંગ અમે સાહેબ સાથે એવી કરીશું, દર રવિવારે અમારા ટીમમાંથી કોઈ પણ એક છોકરો કાં તો તમારા વાલી સાથે તમને મળવા માટે આવશે. તમારી કોઈ પણ રજૂઆત હશે જ કહેશે. અને બીજી વસ્તુ આપણે પોલીસવાળા સાહેબ એવું કીધું છે કે નજીકમાં પોલીસ ચોકી આવી છે. અમને એવું કીધું, મેં તો જોયું નહીં, એમને એવું કીધું છે. અને એ રાતે 2-3 વાગ્યા સુધીથી ગાડીઓના આટા પણ મારશે. જરૂર લાગશે તો તમારી સાથે મુલાકાત પણ કરશે. બરાબર છે. બીજી વસ્તુ તમને બીજા કોઈ શિક્ષણની અંદર બીજી વસ્તુ બેટા છે કે આપણી જોડે 10મું 11મું ને 12મું ધોરણ છે. ત્રીજા મહિનામાં આપણી પાસે એક્ઝામ આપવાની. તો આપણે બધા એટલી બધી 2 મહિના મહેનત કરીએ કે આપણે એથી મતલબ કે આપણે આપણા મા બાપનું નામ ઊંચું કરી શકીએ. બધા પ્રયત્નો આપણે કરવાના. આપણે એથી કોઈ ભાગીને જવાનું નથી. આપણે અહીં રહીને જ ભણવાનું છે. અને અમે ભાઈઓ બનીને તમારી જોડે બધા જોડે છીએ. બરાબર છે છોકરાઓ? એટલે આપણે એકડી ભણવા માટે આવ્યા છે. બીજી વસ્તુ અમને અમુક ત્યાં પણ જાણવા મળી છે. તો એની અંદર તમારે જાતે છોકરાઓ સુધારો કરવો પડશે. અમુક વ્યસન બાબતની બાબતો ત્યાં બહાર આવી છે. તો એ બાબતો થવી જોઈએ નહીં. અને બેનો આવું કરે તો અમને ફરિયાદ કરજો. છોકરા તમારા સામે દેખાય તો અમને કરજો. આમને સાચવાની જવાબદારી તમારી, સાહેબો નહીં. એટલે આપણે આ રીતના એકબીજાને મદદ કરશું તો આપણે ભણી શકશું. અને બીજી વસ્તુ, કાલે અમે લોકો મેન સાહેબને મળવા માટે જવાના છીએ. ત્યારે બી તમારી બધી સ્કૂલની રજૂઆતો અમે લેખિતમાં તૈયારી કરી દીધી છે અડધી. પણ હમણાં 3 વાગ્યાનો સમય હતો એટલે પૂરો થઈ ગયો છે. એટલે અત્યારે 2 છોકરીને લઈ જવાના હતા અને 2 છોકરાને. પણ અત્યારે જવાય એવું નથી. કાલે અમે લોકો જશું ત્યારે અમે લોકો આપી દઈશું. હમણાં અમે ટ્રસ્ટી સાહેબને, તમારા જે સાહેબો છે એમની જોડે તમને બિહાડીએ છીએ. એમને તમને એટલી બાહેધરી આપી છે કે તમને કોઈ ધમકાવે નહીં, કોઈ ડરાવે નહીં. તમારી સાથે પ્રેમથી એક બાળક તરીકેનું વર્તન કરે એ રીતના અમે વાતચીત કરીને પછી જઈએ તો બરાબર ને? કોઈ વાંધો નહીં ને? હલો. હા, એવી છે કે ગૃહ માતાને એમને બોલાવો અને અમુક બાબતો છોકરીની છે સાહેબ અને છોકરાઓની છે. એ પ્રમાણે અમે તમારી બાહેધરી રાખીએ છીએ કે તમે આનો સુધારો કેવી રીતના કરશો. અને આ જે વિપુલ સાહેબને છે એ અમારા છોકરાઓ ના પાડે છે. હા, તો તમે અમને લેખિતમાં આપી દો અમને કે આમાં લખીને. બરાબર છે ને? આજ પછી આપણી કેમ્પસની અંદર એ વ્યક્તિ બરાબર છે. અને સાહેબ બીજી વસ્તુ છે કે અમે આગળ તમારું નામ ચિતરવા માટે, તમને ખરાબ કરવા માટે નતા આવ્યા. અમે લોકો અમારા બાળકનું શિક્ષણ સારું થાય, સારી રીતના એનું ભણતર, એનું જીવન બનાવી શકે માટે પ્રયત્ન માટે આવ્યા હતા. એટલે કોઈ પણ બાળકને કોઈ બીજા એક્સ્ટ્રા ટીચર કે કોઈ એમને ધમકાવે નહીં અને ડરાવે નહીં. એની બાહેધરી કોણ લેશે? બરાબર ને? તમારે કોઈ પણ, હું એમ કહું છું કે હું ઘણી વખત પૂછું છું તમારે કોઈ પણ હોય તો તમે મને કેમ ફરિયાદ નથી કરતો? એમ હું તમને કેવા સાહેબ વસ્તુ છે. ખરા પણ તમે અમને કેવું તો જોઈએ ને. સાહેબને થોડું તો બાળકીનો હાથ બી ઊંચો નહીં થતો. આ બાળક, હવે આ છોકરીને ટીચરે મારે, આ છોકરીને હાથ બી ઊંચો નહીં થતો. પછી પેલી બીજી કોઈ છોકરીને મારે. કોણ છે?
આ પેલી પાછળ બેઠી છે છોકરીને કે આ રીતના અવારનવાર એમ નહીં, પણ તમે એક જ મિનિટ, તમે મને કોઈ વખત રજૂઆત કરી આટલામાંથી કયો કે હું તમને અહીંથી કે ને? કીધું તો કોઈ માની નહીં. હે? તમે અહીં કયો પણ મારી વાત કરું છું. કેમ નહીં માનતા? તું હોય તું એટલું બધું આટલું બધું શું બોલે છે? એક હું કે હું એમ પૂછું છું, આપણે પ્રવાસમાં જવાનું હતું તો શરૂઆત કરી. મારી વાત તો સાંભળો. મારી વસ્તુ છોડો સાહેબ. મેં તમને એવું કહેવા માંગુ છું, મારા એક પણ બાળકને કોઈ પણ અહીંથી એલસી લેવાનું નથી. મારી વાત મેં બોલ્યું સાંભળો સાહેબ, એની સાથે એક મિત્રતા ભાવ તરીકે, એક બાળક તરીકે, એટલે બે ટીચર છે એમને બોલાવ્યું. એ બધા બોલાવો. દાદા ચાલુ ક્લાસમાં ટ્યુશન લેતા હતા શિક્ષક, તો તમને આટલી બી ખબર હતી? ચાલો છૂટ્યા પછી નહીં ચાલુ તમે મને કીધું છે કે અમે ટ્યુશનમાં જઈએ. બધું એ બોલો, પણ મને કીધું છે તમે એમ કોઈ છોકરી કયો મને કે તમે સાહેબ કીધું છે અમને, અમે કીધું છે એમ. પછી મને મારા સાહેબ તમે હું એમ મારી કહું છું, મને કશું હોય તો મને કહેતો યાર, હું ભગવાન થોડો છું. જો ઉભા રહો. ધારો કે તમને છોકરા તમારું કદાચ બધાનો મિલી હોય તો મિલી નહીં, કશી મિલી નહીં. જો હું કોઈ દિવસ મિલી નહીં, હું કોઈ છોકરા જોડેથી પૈસો લીધો નથી, કોઈ વાલી પાણથી નહીં લીધો. ઘણી વખત મેં છોકરાને જવા માટેનું ભાડું આપ્યું છે. વાલી આવે ને વાલીને ભાડું નથી તો ભાડું આલ્યું છે. મેં કોઈની પાસેથી પૈસા મારે નથી લીધા. કોઈ extra વાત નથી કરવી. મેં મેન મુદ્દા પર આવું છું. સાહેબ શ્રી બીજા સાહેબ, અરે ના, તમારી લાગણીના લીધે અમે બાળકો, અમારા બાળકો તમારા બેના ભરોસે મૂકીને જઈએ છીએ. આજે ડોક્ટર તરીકે ને ભાઈ તરીકે અને એમના પિતા જે માનો તેમના તરીકે તમને એક વિનંતી કરી છે. અમે તમારું મન એક ટીચરના લીધે બીજા બી ટીચરોનું ને સંસ્થાનું નામ ના ખરાબ થાય એ બી આપણે બધાએ માટે પ્રયત્ન કરવા માટે બેઠા છે. બરાબર છે. ને બીજી વસ્તુ એવી છે કે સાહેબ, તમારે જે ઘટના બની હોય દિન 6 ની અંદર પાણીની પીવાની વ્યવસ્થા હોય, રસોઈની વ્યવસ્થા હોય કે પછી જે એક્સ્ટ્રા જે એમને જે જરૂરિયાત પ્રમાણે જે બીજી વસ્તુ કે કોઈ પણ છોકરી એવી કમ્પ્લેન કરશે કે સાહેબ કે આ સર અમને પકડાવે છે, ડરાવે છે, આ કમ્પ્લેનમાં ડૉક્ટર સાહેબને બધાને કેમ બોલાયા હતા, ટીમને તમારા ફાધર મધરને, હમણાં મા બાપ જ અમે છીએ, એ લોકો 500 કિલોમીટર દૂર છે. તો પછી અમને એવું લાગે કે આખો આદિવાસી પટ્ટો લઈને આવે છે. મારી પાસે અત્યારે ખાલી 10 જણ આવ્યા, પછી 1000 જણ આવશે એવું પછી મેં તે દિવસ નહીં રોકું. અમે આજે એકલો જ આવ્યો અને બધાનો પ્રયત્ન સાહેબ કહો છો કે શિક્ષા બિલકુલ નહીં કરવાની. એવું નથી કહેતો સાહેબ, એ રીતના નહીં. મારી વસ્તુ છે, એક વસ્તુ છે સાહેબ. આ બાળકને આ લેડીઝ છે, લો પ્રમાણે લેડીઝ છે અને માર્યું છે પુરુષ છે. એમ જોવા જઈએ તો આખું જેન્ડર જ છે. મારો કહેવાનો મતલબ એ છે, શિક્ષા અમે એવું નથી કહેતા શિક્ષા કોઈને ના કરતા, એ બાબત નહીં. તમને અમે ત્યાં પણ કીધું છે શિક્ષામાં પગલા જ્યાં સાહેબ લેવાના ત્યાં અમે તમને નહીં કહીએ. અમે અત્યારે બી તમને ત્યાં આગળ ખાવાની રજૂઆતો પણ નથી કરી, શિક્ષણની રજૂઆતો બી નથી કરી. અમે એક ફી લેવામાં આવે છે એ બાબતની ચર્ચા કરી છે તમારી પાસે. અને કોઈ કાર્ય પણ ઉગ્યો નથી સાહેબ. કેટલી ગ્રાન્ટ પણ હું આવે બધું અમને ખબર છે સાહેબ. આપણે ટ્યુશનમાં જઈશું. બધી 10માં આવે. સાહેબ ટ્યુશન કરવું જ કેમ પડે છે? તત્વજ્ઞાનનું શિક્ષક આ તો નથી. પછી સાહેબ તમે એ તમારો વિષય છે ને, માંગણી કેમ નથી કરી તમે લોકો? અમારે જે સાહેબ માગણી બી કરી છે. મેં તમને કીધું કે ઓલ ઇન્ડિયા પેપરમાં જાહેરાત આપી, તત્વજ્ઞાનની 1 લાખ રૂપિયા તો ખાલી પેપરમાં જાહેરાતના ખર્ચે છે સાહેબ. 1 લાખ રૂપિયા અને એક પણ ટીચર એક અરજી આવેલી તે ટેટ પાસ નતો એટલે ના પાડી દીધી અધિકારીએ. કઈ વાંધો તમે નહીં, મને તત્વજ્ઞાનનો શિક્ષક હેડો. આપણા નરેશભાઈ પટેલ જોડે હું કાલે જવાનો છું. મારા તો અત્યારે મારી જોડે 4 શિક્ષકો ખાલી છે. બરાબર છે. ભરતી સરકારે બંધ કરી દીધી. જેની ઇન્ટરવ્યુ થયો છે, જેની બાલી આપવાની છે, અમારી જાહેરાત આપી દીધી છે. હું તમને આ ઓફિસમાં બેહો, હું તમને બધી અરજીઓ બતાવી દઉં, એની તારીખ બતાવું. અમે કઈ પ્રયત્નો નથી કર્યા એવું નથી. હું કઈ એવો પૈસા વાળો નથી કે હું બીજો પૈસા લાવી શિક્ષક મૂકી દઉં. એ તત્વજ્ઞાનના શિક્ષક જે આવે છે ફી લે છે બાળકો પાસે. તો એમની સંમતિ અને વાલીની સંમતિ વખતે જે તે વખતે ટ્યુશન રખવાની ચર્ચા એમને કરેલી હતી. બરોબર. એ સાહેબને કીધેલું કે ભાઈ પૈસાનો છે. આવક પાવા જોઈએ કે બાળકો આપવા જોઈએ? જે પૈસા જે પગાર છે એટલે જ હું ના પાડતો હતો કે ભાઈ તત્વજ્ઞાનના જે ટીચર છે. રહેવા દો. અમને બધી અત્યારે નાખે છે, પણ જ્યારે
જે તે વખતે જે તે વખતે વાત થઈ બધા અને વાત વિષયોની અંદર થઈ તો અમારે એટલે જ અમે છૂટ આલેલી ના કે હું બી મૂર્ખ માણસ તો નથી સાહેબ, હું બી મૂર્ખ માણસ નથી. અમે દાદા નથી કહેતા, અમે અમારા સાથે રહેવા છીએ. ના ના અમારે ના, હું પૈસા પણ નથી લઈ લેતો. અગર તમે જાતે પ્રદર્શન કરતા હોય, મૂર્ખામી એ સિવાય કરતા પૂછો હોય, તમે એક પણ રૂપિયો તમારી ફોન લઈએ છે અમે. હું અમારા સંચાલક તરીકે લેશો કયો તો હું આ કાલે ને કાલે આ બધું બંધ કરી દઉં, મારા રાજીનામું આપી દઉં. હું પૈસા કમાવા નથી બેઠો તમારો સાહેબ. વિષય છે, સાહેબ. ના ના, એ તો અમારો વિષય છે, અમારો વિષય છે, બરાબર છે. ના, એક વાત તો દાદા, જો તત્વજ્ઞાનનો ટીચર નથી, મેં તમારી જોડે હાલ ફરિયાદ લેશે સ્થાનિક છે, તો એમને સવારના ટાઈમે મોર્નિંગ સ્કૂલના ટાઈમથી આગળ 1 કલાક ટ્યુશન કરાવડાવો ને એમની જોડે, મતલબ કે સ્કૂલ દ્વારા તત્વજ્ઞાનનો શિક્ષક નથી એ બાબત. હા, પણ એ આ જ શિક્ષકો દ્વારા કરાવો ને. હા, પણ એમાં હાલ તો કરાવવું જ પડશે ને, છોકરાઓ ક્યાં જશે? આના કઈ નહીં જાય ને, અહીં જ રહેશે, અહીં જ તમારી ભણાવીશું. પાસે વ્યવસ્થા નહીં હોય તો અમે એડમિશન લીધા છે. પેલો પ્રશ્ન તો ત્યાં જ આવીને ઉભો રહી જાય. મતલબ મેં એવું કહું, તમે લાંબુ ના ખેંચશો. મેં જે કહેવા માંગુ છું સમજી લો કે જે તત્વજ્ઞાનના જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે, બરાબર છે, એ બંધ કરવામાં આવે ને એને રેગ્યુલર સ્કૂલમાં કરવામાં આવે. તો જે ટાઈમ પીરિયડ છે એ પ્રમાણે. બરાબર છે. અને બીજી વસ્તુ, બરાબર, સોંપડી લ્યો. બીજી હું વસ્તુ પહેલા આજ કેતો ને, અને બીજી વસ્તુ એવી છે કે જે બાળકો છે એને જ્યાં શિક્ષામાં પગલાં લેવાના છે ત્યાં લેજો. એટલે તમને એ બાજુ સપોર્ટમાં ઉભા રહેશે. એ બાબત નથી કે કોઈ બાળક અમારું ને તમારું એ હરકું કે કોઈ ગેરમાર્ગે ના જાય એ બધા પ્રયત્ન તમે તમારે આ બાળકોને એટલું જ કહેજો કે શિક્ષક અથવા ગૃહમાતા અથવા બેન થઈ રહેશે હાયર સેકન્ડરીના ટીચર્સ છે. મારી વાત તો સાંભળો. તમારું અમારું બોલવાનું પૂરું કરવા દો. અમારે જવાનું છે. બીજી તમે રીતે તમારે મારી વાત. એટલે જ કેવું છું, તમારે કહેવાનું છે એટલે હું કેવું છું કે અહીંથી કામ વગર છોકરું રજા લીધા સિવાય ગામમાં ના જાય. અને ગામમાં જવું હોય, જેને છોકરીઓને લેવા જવું હોય તો હું ઘણી વખત કહું છું બધી 4-5 છોકરીઓ ભેગી થઈ અને બેનને જોડે લઈને જાઓ. પણ તમે બેન નહીં આવતા કે તો પછી કેવી રીતે લઈ જાય? બેન જ નહીં આવતા કે તો મેડમ એટલે જ માતા લઈ છે ને સાહેબ. છોકરી આમાં જઈને પછી હું જવું ને, તમને આમ પણ હું બી એમને એટલા બધા ખખડાવું છું. હું બેઠ્યો હોય ને છોકરી આવે જ, મેં કે ભાઈ શું લઈને આવી ગામમાં કોની રજા લીધી? તાત્કાલિક એ જ સમયે હું બેનને બોલાવું છું, કારણ કે હું એક કેમ્પસમાં રહું છું, હું બહાર નહીં રહેતો સાહેબ. હું કમ્પ્લેટ બોલા તમારો જે પ્રશ્ન હોય એ આગળ તમે પ્રશ્ન જે હોય એ કહી જ દો એને, એને પછી કાલે ઉઠીને તમે કે આવું કે છે ફલાણું છે એ નહીં હા ચાલે. છે જો બરોબર. સાહેબ અમારા પ્રશ્ન કોઈનાથી તમારે દબાણ અમારું લાવવાની સાંભળી લો તમારે એક અમારું સાંભળી લો એકવાર. હા આપણે વાત કરીએ. અમે લોકો જે કહેવા માંગીએ છીએ સાહેબ સમજો કે બાળકોને અમે તમારા ભરોસે મૂકીને જઈએ છીએ. એની સાથે બાળકોની જે વસ્તુ છે કે અમને ધમકાવવામાં આવે ને ડરાવવામાં ન આવે. આ માંગ આ લોકોની. એટલે આ કૃત્ય તો બનવું જ નથી. પહેલી વસ્તુ જે શિક્ષામણ પગલાંની વાત છે સાહેબ તે અલગ વસ્તુ છે. અત્યારે જે આ ઘટના બની છે બાબતની, બરાબર છે, કારણ કે એક્ઝામ નજીક જો આપણે બાળક સાથે મિત્રતા ભાવ નહીં રાખીએ તો બાળક આગળ ભણવાનું નથી. એક્ઝામ બરાબર છે. એટલે બાળકોને તમારી પહેલા જ અમે સમજાવી દીધા, પછી તમે તમારી જોડે વાતચીત કરવા માટે ઉભા રહે. બીજી વસ્તુ છે કે જે બાળકોના જે રૂટીન જે ઘરેથી નાસ્તા લાવતા છે એમને જે રૂટીન હોય એમની રીતે કરવા દેજો તમે. અને બીજી વસ્તુ છે જે ખરાબ રીતે દેખાય અમે લોકો પણ આવડે છે, અમારા બી ધ્યાને દોરજો તો અમે બી બાળકને અમારા તરફથી બી એમને ટકોર કરીશું. અમે તો કરવાની સાથે સાથે હવે બી ટકોર કરીશું. બીજી વસ્તુ એવી છે કે જે મારવાની પદ્ધતિ જે સિસ્ટમ છે એ વસ્તુ જે ચાલી રહી છે એને મતલબ ત્યાં થોડી લગામ આપવામાં આવે. જે ગુરુ માતા હોય કે જે શિક્ષકો દ્વારા, બરાબર છે. બીજી અમારી કોઈ માંગો નથી. અને બાકી આના પછી મેં જે વસ્તુ કીધી, હવે અઠવાડિયા પછી અમે લોકો આવીશું, અમે શાંતિથી તમારી સાથે મિત્રતા ભાવથી બેસીશું, બાળકો સાથે બી બેસીશું. અમારી જે સગવડ પ્રમાણે અમારે નાસ્તો કરાવો તો અમે બી લઈને આવશું, એવું કંઈ છે નથી. તમારા બેના ભરોસે છે સાહેબ. ભરોસો તમારો નહીં તોડીએ સાહેબ. બરાબર ને બેટા? રેડી ને? તો હું તો સાહેબ એક ના થાય. ના ના એ રીતે આપણે ધ્યાન આપો તો સારું. એ જ વસ્તુ ધ્યાનમાં દીધું. અને અમે બી એવું વસ્તુ છે કે આજે અમુક વસ્તુ પાઇપ મંગાવી તો સાહેબ 2 દિવસ અઠવાડિયે 20 દિવસ હવે અમે બી સમજીએ. એ તો તમારાથી જે સંસ્થામાં જે વર્તન પ્રમાણે સુધારો થતો હોય બધી વ્યવસ્થા થતી હોય તમે કરજો છે. અને બાળકોની જે જમવાની વ્યવસ્થા છે જે પ્રમાણે શેડ્યુલ મેળવે એ પ્રમાણે તમે એમને ભોજન આપતા રહેજો. બીજી રીતે અમારી અરજી નથી.
કે 2160 રૂપિયા સાહેબ હવે મને આખી ભાષણ ના સમજાવશો બોલે પણ વાત તો સાંભળો. પેલો 500 કરોડના કઈ ભોજાળો કરે છે બરાબર તૈયારી તમે માંગવા નહીં જતા આ ટ્રાઇબલની ગ્રાન્ટો છે ને આજે પંચમહોત્સવ ભોગંબાની અંદર થાય છે હા, હા, તે- એની લાખો પચાસ. તો એ જ કહેવા માંગુ. અમારો વિષય નથી અમારો વિષય નહીં પણ હું એમ કહું છું તમે તો ગ્રાન્ટ પણ અમે તો એટલામાં મેનેજ કરીને કરીએ છીએ કામ એમ કહું છું આ ટીચરોને આ બધી વસ્તુમાં સાહેબ અમે એક જ વસ્તુ છે અમારી દરખાસ્ત એક જ છે કે આપણે આનો રસ્તો કરીને આપણે આગળ ચાલવામાં માનીએ છીએ આ તો આપણે પાટલું ગીત ગાવા નહીં માંગતા અરે તમે પેલી ગ્રાન્ટ ભૂતકાળનું ભૂલીને આપણે ભવિષ્યમાં જવા માંગીએ એ તો 500 ના 1000 કરોડનું થાય જ છે ને એવું એ તો હું જાણું છું ને માતાને બોલાવ્યો છે જે હવે છેલ્લો પ્રશ્ન સોલ્વ થઈ જાય હા, ગુરુ માતાને બોલાવી દો બરાબર ને એટલે તમારું પછી બોલીએ એટલે પછી અમે તમને બાળકો સાહેબ તમારા છોકરાને એવું નહીં થાય કે આ વાલીઓ ક્યાં ગયા જતા જ રહો. બરાબર ને કાકી હો એમ બી આપણે વિચારવું જોઈએ. એટલે આપણે વિચારીને એક વખત આપણે જે રસ્તો બદલો કરીએ એટલે સાહેબ હજુ બી બીજા 4-5 નામો એવા છે જ્યાં તમે ધ્યાન દોરશો તો